આપણે સરસ રીતે સમજ્યા ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. હવે આપણે વાત કરવાની છે વિશ્વ વ્યાપાર સંગઠન, જેને તમે ટૂંકમાં વર્તો છો WTO, એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. તો આને આપણે કહીએ છીએ સંયુક્ત રાષ્ટ્રો છે એ સભ્ય દેશોમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે 1 જાન્યુઆરી 1995ના રોજ આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. આ જે વિશ્વ વ્યાપાર સંગઠન છે એટલે કે આખા વિશ્વના જે દેશો છે એની અંદર સભ્યપદ મેળવી શકે છે અને એની અંદર વિકસિત અને વિકાસશીલ દેશો બધા અરસપરસ પોતાના માલસામાનની છે, સેવાની છે એ શું કરી શકે છે, ટેકનોલોજીની આપ-લે કરી શકે છે. આ સંસ્થાનું વડું મથક છે એ સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરમાં આવેલું છે. WTO સંસ્થા છે એનું વડું મથક આપણને પૂછવામાં આવે તો 1 માર્કની અંદર MCQની અંદર એ કયું શહેર આવશે? સ્વિટ્ઝરલેન્ડનું જીનીવા. આજે 1 જાન્યુઆરી 1995ની અંદર સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરમાં શરૂ કરવામાં આવ્યું હતું, સ્થાપવામાં આવ્યું હતું. વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયોની વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો તેમના ધ્યેય શું, તેમનું કાર્ય શું? તો કે તેમના ધ્યેયોની અંદર એક પહેલું આવશે વિશ્વના દેશો વચ્ચે વ્યાપારના અવરોધો દૂર કરવા. એટલે કે અલગ અલગ દેશોની અંદર કંઈ પરવાના પદ્ધતિ હોય, કંઈ મંજૂરી અગાઉથી લેવાની હોય, આયાત નિકાસના કંઈ પ્રશ્નો હોય તો એ અવરોધો દૂર કરવાનું કાર્ય છે. દેશોના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું. અમુક દેશ છે પોતાના દેશના ઉત્પાદનની જરૂરિયાત હોય એટલું જ ઉત્પાદન કરે છે અને વિદેશની અંદર વસ્તુઓનો નિકાસ નથી કરતા, તો એ સંરક્ષણને દૂર કરવું. એટલે કે વિદેશી વસ્તુ છે એ પણ એ દેશની અંદર વેચવા માટે આયાત કરવામાં આવે એવા પ્રયત્ન કરવા. વૈશ્વિક વ્યાપાર નીતિ સાથે આર્થિક નીતિઓનું સંકલન કરવું. વિશ્વની જે વ્યાપાર નીતિ છે એ પ્રમાણે વસ્તુની ક્વોલિટી અને ક્વોન્ટિટી જાળવવી અને આ નીતિ પ્રમાણે આર્થિક નીતિઓનું સંકલન કરવું. એટલે કે અમુક દેશો છે એ વર્લ્ડ બેંક પાસેથી પણ ઉદ્યોગો માટે શું કરી શકે છે? લોન લઈ શકે છે અને પોતાના દેશની અંદર ઉદ્યોગોમાં વધારો કરી શકે છે. વિશ્વના વ્યાપારી ઝઘડાઓ જે થતા હોય એનું નિરાકરણ લેવાનું કાર્ય WTO દ્વારા થાય છે, વિશ્વ વ્યાપાર સંગઠન દ્વારા થાય છે. આપણે કહીએ કે વિશ્વ વ્યાપારના આ જે કંઈ કાર્યો છે એના દ્વારા ઘણા બધા ફાયદા વિકાસશીલ દેશોને થાય છે. એની સારી ક્વોલિટીની વસ્તુ, કપડાં છે, અનાજ છે, ફ્રૂટ છે, મરી મસાલા છે, ડ્રાયફ્રૂટ છે, આ બધું વિદેશની અંદર નિકાસ કરી અને વિદેશી ઊંડિયામણ પ્રાપ્ત કરી શકે છે અને એ વિદેશી ઊંડિયામણ દ્વારા વસ્તુઓની આયાત પણ કરી શકે છે. વિશ્વ વ્યાપાર સંગઠનમાં જોડાવાથી ભારતને થનાર લાભ વિશે આપણે વાત કરીએ તો એમની અંદર વિશ્વ વ્યાપાર સંગઠનમાં ભારતનો હિસ્સો વધીને પહેલાં જે 0.5 હતો એ વધીને હવે કેટલો થયો છે? 1% થઈ ગયો છે, એટલે કે વધુ થયો છે. તૈયાર વસ્ત્રોનો આપણે નિકાસ વધારે કરી શકીએ છીએ. કૃષિ પેદાશોનો નિકાસમાં પણ વૃદ્ધિ જોવા મળે છે. એટલે કે 1991 પછી ભારતની જે કૃષિ પેદાશો છે એ હરિયાળી કૃષિ ક્રાંતિને લીધે ઉત્પાદનમાં વધારો થવાના લીધે અને ગુણવત્તામાં સુધારો થવાના લીધે આપણે વિદેશમાં પણ નિકાસ કરી શકીએ છીએ. આમ વિદેશી ઊંડિયામણમાં સતત વધારો થાય તો એ વિકાસશીલ દેશો માટે આર્થિક વિકાસ થયો કહેવાય.